મહેસાણાના તરસનિયા ગામને વેચી દેવા મામલે મોટા સમાચાર છે। જિલ્લા કલેક્ટરે સર્વે નંબર 333 ને શ્રી સરકાર લેવાનો હુકમ કર્યો છે। કૃષિ પંચના હુકમના કાગળ શોધી અમલવારી કરાઈ। જમીન શ્રી સરકાર થતા હવે દસ્તાવેજ રદ થશે। વર્ષ 1976માં જમીન શ્રી સરકાર કરવાનો કૃષિ પંચે હુકમ કર્યો હતો। આ હુકમની નોંધ નહીં લેતા જમીન મૂળ માલિક બીરેન પટેલના નામે જ બોલતી હતી। બીરેન પટેલે જમીન અમદાવાદના બિલ્ડર મિલન પટેલને વેચી હતી। ત્યારે વિવાદ ઉભો થતા કલેક્ટરે વર્ષ 1976નો રેકોર્ડ શોધીને હુકમની અમલવારીના આદેશ આપ્યા છે। તો તરસનિયા ગામને વેચી દેવા મામલે આ મોટા સમાચાર મળી રહ્યા છે। જે રીતે આખું ગામ વેચાઈ જવાનો આ મામલો ઊભો થયો હતો, પરંતુ જિલ્લા કલેક્ટરે હવે તાત્કાલિક પગલાં લીધા છે। કૃષિ પંચના વર્ષ 1976ના હુકમનો કાગળ જે હતો તેની અમલવારીના આદેશ આપ્યા છે। વર્ષ 1976નો રેકોર્ડ શોધીને અને આ હુકમની અમલવારી કરવાના કડક આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા છે। સર્વે નંબર 333 ને શ્રી સરકાર કરવાનો હુકમ। જમીન સરકાર થતા હવે દસ્તાવેજ રદ થશે। વર્ષ 1976માં જ શ્રી સરકાર કરવાનો કૃષિ પંચે હુકમ કર્યો હતો, પરંતુ આ હુકમની કોઈક રીતે નોંધ ન લેવાઈ અને આ જમીન તેના મૂળ માલિક બીરેન પટેલના નામે બોલતી હતી અને ત્યારબાદ આ બીરેન પટેલ નામના વ્યક્તિએ જમીન અમદાવાદના એક બિલ્ડર મિલન પટેલને વેચી હતી।